કરીએ પાટણ જિલ્લામાં 6 તળાવો, ચાણસ્મા તાલુકાના 3 તળાવોમાં ખોખલા, ચવેલી, ભાટસર, જ્યારે હારીજ તાલુકાનું વાઘેલ, જમાણપુર અને સરવાલ તળાવમાં વરસાદી પાણીનો સંગ્રહ થતો આવ્યો છે। નાની સિંચાઈ યોજના અંતર્ગત 6 તળાવોમાં પાણીનો કુલ 195.50 MCFT સંગ્રહ થતો હોય છે। ત્યારે ચાલુ વર્ષે પાટણ જિલ્લામાં વરસાદની સ્થિતિ જોઈએ તો જિલ્લાનો કુલ વરસાદ 516.33 mm નોંધાયો છે। તેમાં હારીજ તાલુકામાં 458 મીમી, જ્યારે ચાણસ્મા તાલુકામાં 393 mm આજની તારીખે નોંધાયો છે। તેની સામે આ 6 તળાવમાં 208.33 MCFT પાણીનો સંગ્રહ થયો છે, એટલે કે જિલ્લામાં 80% વરસાદ સામે 75% પાણીનો સંગ્રહ થયો છે। જ્યારે જિલ્લામાં કોઈ મોટો ડેમ નથી, એકમાત્ર સરસ્વતી બેરેજ યોજના અંતર્ગત ડેમ આવેલો છે, પરંતુ હાલ આ ડેમ ખાલી રહેતો હોવાથી નર્મદામાં જ્યારે પાણી વધે ત્યારે ડેમનું લેવલ જાળવવા માટે પાણી છોડવામાં આવે છે। એક તરફ અહીં પાણી ભરવામાં આવે છે તો બીજી બાજુ તળાવોમાં નીર આવતા ભૂગર્ભ જળના તળ ઊંચા આવશે।